કે આપણા જીવનમાં ગમે એવા દુઃખો આવે, ગમે એવી પરિસ્થિતિ આવે, પણ ભગવાનનું નામ, ભક્તિનો માર્ગ આપણે છોડવો નહીં. મારી માં એ તો બધું ચાલતું જ રહેશે. જીવનમાં પોતાના છે પારકા થાય, પોતાના થાય, આમ થોડો ઝઘડો થાય, સારા થાય. તમે જોયું હશે આપણી મારામારી થઈને તો બી વરસ જતા એ ઘા પુરાઈ ગયા, આજે પાછા હાટે બે ન ખાતા હોય. એવું બધું થયા કરે. તો આમ તેમ ઘણા નહીં કે પેલા લઈને ભાગી ગયેલા હોય, રફુ ચક્કર થઈ ગયેલા હોય ને, ત્યાં તો આપણા ગુસ્સા હોય, પણ મહિનો પછી વરો પછી પાછા આવે આપણા હાટે ખાતા હોય. એ બધું ચાલતું રહે એમાં. दान के चादर सोता जा, सदा प्रेम के गीत गाता जा. ये नाम तो हिलती जाएगी, हंसता जाए, रोता जा. એટલે જીવન જીવતા આવડી જાય તો મોજ છે, તો આનંદ છે, ગુલજાર છે. જીવતા નહીં આવડે તો માણસ બધું છે, છતાં બી દુખી રહેવાનો ને રહેવાનું. એક જ કામ કરો, તમારે સુખી થવું હોય તો કોઈ બીજાને સુખ આપો. તમારે દુખી થવું હોય તો તમે બીજાને દુઃખ આપો. તમે બીજાને દુઃખ આપશો, તમે દુખી થશો. તમે કોઈની બુરાઈ કરશો, પેલું કોઈને બીજા માટે ખાડો ખોદો, એમાં આપણે પડવું પડે. એક મંદિર હતું, આ મંદિર છે એટલે વાત કરી દઉં. મંદિરમાં જાઓ તો ભગવાન પાસે માંગો, પ્રભુ હે મહાદેવ ભગવાન, હે જલારામ બાપા, બીજું મારે કઈ નથી જોઈતું, મને ભક્તિ આપજો, બસ ભક્તિ આપજો, બીજું કાંઈ માંગવું નહીં. તો જલારામ બાપા આપણે ત્યાં એમની પરીક્ષા ઉભી થઈ, જરાક 10મામાં એમની બોર્ડનો એક્ઝામ આવી તો 27 તારીખથી જરાક પાસવી જાય ને, તે મેં આગલો ભંડારો મેચ નહીં આગલી પૂનમ પર આખી રાત પબજી રમ્યા કરતો. જલારામ બાપા શું કરે ચોપડું હાથ નહીં પકડે તો હું તો કેમ જલારામ બાપા હા કોઈથી ભૂલ નથી કરી, યા તો નાપાસી કરી. હા મારે જો સાંભળે ને તું કઈ મૂકું. અરે ભાઈ મહેનત કરો, કોઈના ભરોસે રહેવું જરૂર નહીં પડે. મને એક બેને પ્રાર્થના કરી, મને એક બેને ફોન કર્યો કે ઓળખતા બી તો માફ કરજો, મને કે મેં પરીક્ષા આપવા જવાની તો હું કરું? મેં કહ્યું મહેનત કરવાનું વળી. તો કે મેં સાંઈ બાબાને માનતા રાખેલી છે કે મેં એક ભંડારો કરાવ. મેં કહું તારો કોઈનો વાંચતો તો હે ને? નાઈ વાંચે, ટીવી કોઈ રહે ને મોબાઈલમાં જ રહે. મેં કહું સાંઈ બાબા ભંડારો બે વખત થઈ પાસ થાય ને નાઈ જ બી નો કાઢી થઈ. અરે મહેનત કરે એને ભગવાન સાથ આપે છે. એટલે મહેનતની ખૂબ જરૂરી છે. કોઈના ભરોસે કોઈનું ગાડું જોઈને આમ તેમ કોઈ લોકો ગાડી લાવે, કોઈ બંગલો બનાવે, કોઈ સારી સાડી પહેરે, એ સોના ઘરેણાં પહેરે. આપણે બી પહેરી શકીએ, પણ આપણે મહેનત કરવી પડે, આપણે પૈસાની બચત કરવી પડે, આપણે પૈસાને સંગ્રહ કરવો પડે, સારા કામમાં લગાવવું પડે. જે લક્ષ્મી એટલે કે પૈસાને સારા માર્ગમાં લગાવે, પરોપકારમાં લગાવે, મંદિરમાં લગાવે, સારી સેવામાં લગાવે, સારા કામમાં લગાવે તો એ પૈસા એની પાસે ઘટે નહીં. પણ જે પૈસાનો દુરુપયોગ કરે તો એની પાસે પૈસા જલ્દી ઘટી જાય બેનો. એટલે ઘણો સમય તમે બેઠા છો, આનંદની વાત છે. આ ભાઈઓ ઘણેથી આયોજન કરવા માટે મેં તમને એ જ વાતો કરી. એક બેન મંદિરમાં જતા ને એને પ્રાર્થના કરી, આટલી નાની એમથી વાત કરી દઉં ને આપણે પછી એ રીતે પૂર્ણાહુતિ કરશું. બહુ જલ્દી ટાઈમ થઈ ગયો છે. એટલે એ મંદિરમાં ગઈ, મંદિરમાં પ્રાર્થના કરી કે હે મહાદેવ, ભગવાન ભોલેનાથનું મંદિર અહીંયા બી છે. તો અહીંયા 3 મંદિર સાંઈ બાબા છે ને જલા બાપા ને મહાદેવ વચ્ચે છે. તો મેં તો અત્યારે સાંઈ બાબા જલારામ બાપા પાસે એટલું જ માંગ્યું કે બા કે પ્રભુ હે દેવાદિદેવ મહાદેવ, મને ભક્તિ આપજો. હે જલારામ બાપા, જેવી તમારી શ્રદ્ધા ભોજરામ શરણોમાં છે એવી મારી બી મારા ગુરુદેવના ચરણોમાં વધે. બીજું કાંઈ માંગવું નહીં મળે, એ જ માંગવું જોઈએ. ભક્તિ માંગે તો ભક્તિ સબ સુખો કી ખાણ. બરાબર. એટલે એ માતાજીએ પ્રાર્થના કરી ભગવાન મહાદેવના મંદિરે આવીને કે પ્રભુ હે દેવાદી ભોળિયાનાથ, કઈ કૃપા કરો. ને મહાદેવ ભગવાનને કહ્યું કે પ્રભુ મારા જો ઘરે એક છોકરાનો જન્મ થાય તો 144 કેરા ચડાવું. કેળા 100 ગાંઠી ગણતરી લાવી કોણ જાણે? 144 420 ઉઠી હે. 144 કેરા ચડાવું એમ એને વર્થ માંગ્યું. સાહેબ જય બાપા કે તમે જે માનો મહાદેવ ભગવાન પાસે 144 કેળા ચડાવું. તો ભગવાન મન્નત રાખી એટલે ભગવાને લાજ રાખવા પડી. એના ઘરે છોકરાનો જન્મ થયો. એ છોકરાનો જન્મ થયો ને એ નાનો આમ થયો એટલે એ મંદિરે ચડાવવા આવી કેળા મંદિરે ચડાવવા આવી ને એટલે એ મંદિર ઉપર ડુંગર એમ ઊંચું મંદિર કે એટલે પગથિયા બધા સીડી. એટલે મંદિરમાં તો તમે જાણે આ કેળાની લાડીઓને બધી લગાવેલી જ હોય. એટલે કેળા બધા હતા જ, એટલે વેચતા હતા કેળાવાળા. એટલે એને વિચાર કર્યો કે પહેલા જ મંદિરના નજીક તેને પૂછ્યું ભાઈ કેળા કેમ નથી આપ્યા? 144 કેળા જોઈએ. ઠીક છે, કેળા તો આમ 20 રૂપિયા છે, 30 રૂપિયા એમ જોયું. એને વિચાર્યું 30 રૂપિયા દર્જન. એને જોયું જરાક નીચે હજુ લારી, એને પૂછ્યું ભાઈ કેટલા?
તે કે 20 રૂપિયા. ઓ, આને કરતા સસ્તા દઉં. હજુ થોડાક નીચે ઉતર ભાઈ. એને વિચાર આવ્યો કે છેલ્લે બહુ સસ્તા હોય એવું લાગે. નીચે છેલ્લે જોયું તો કેમ કેળા? તો કે 50 પૈસા દર્જન. વિચાર કરે પણ કેરા એકલા કારા ભટ્ટ ને કેરા તે ધરે એટલે પેલા કેરા નીકળી પડે. એને વિચાર્યું એક હા ભાઈ કામ તો વીકવા ને એટલે કેરા હવે કેરા પણ દર્જનની ઉચકાય ને એટલે બાજમાં લીધા 144. હું તો કહું ભગવાને આટલો સુંદર મનુષ્ય જન્મ આપ્યો છતાં બી ભગવાન પાસે શું માંગવું જોઈએ? વિચાર કરો. ભગવાને સદબુદ્ધિ આપી, આપણા ગામમાં આવું મંદિર છે છતાં બી આપણાને આવવાનો ટાઈમ નહીં મળે તો આપણી ભૂલ છે. ને ઘણા તો ટીટ કરી નીકળી જાય પણ અહીંયા ફીટ નહીં થાય. નહીં આવે, અહીંયા કોઈ દાડે નહીં આવે. સાચું બોલો તો હાજે કોઈ આવે? કેટલા જણા આવે? ટાઈમ કાંઈ રાખે આપણે. વેવામાંથી વેવા આવે ને, વેવા 2 કિલોમીટર પર પેજવા ખામ લાગ જાય. પેજવા ભગાર, પેજવા દાળ ભાત જાણે કે દેખેલા નહીં. વગર પત્રિકા બી જાય પણ બાજુમાં આરતી વેતે નહીં જાય. પેજવા ખાલી જ જાય ને પાછા ઘા ખ્યાલ ખબર નાઈ જો હાજા લાગે કઈ હવાત બી ના લે. અહીંયા હવાત બી જોઈ પાછું હવાત. ભાઈ હવે એને લગ્ન કરે બિચારો એ જ જાણતો હોય કઈક રીતે વેવા કરે. બાકી ઘણા બહુ જો બરાબર નહીં બનાવે પાછા કેવા આવે હું કઈ હાજા જવાના લાગતા નહીં. લે તું હાદેલી કોણ? ચૂપચાપ ખાઈને આવવાનું જોઈએ ને. હવે એની પાસે કેપેસિટી એવું જ બનાવે ને ભાઈ. ને ઘણા તો શીખોણ ને પૂરી ને ભજીયા બહુ રૂપિયા ખાના એટલે હા બનાવેલા. લે કા ખાઈ આવીને બી આપા વીડી આવી પાસે. સાચી વાત કરે. આપણું શીખણ ને પૂરી ના બનાવેલા આવે બરાબર. ભજીયા રીતે આખે બહુ રૂપિયા ખાના એટલે આપણે ખાઈ ખાઈને આવી રહો ને એ કરે બી કા ખબર ઘોડા લે. ઘોડા લે તો બગાડે બહુ રૂપિયા કરે. એ ભજીયા જાણી કે ફેંકી દે. નાઈ દઈ શીખણ વધારે પી લે. નાઈ ખાવા લાગી દે. એ ગુસ્સો બી કાઢે આપણે. આજના માળા તો બી કાઢ નાઈ હાજા હવા લાગે કાંઈ હવા ના તો કંજૂસી તો નતો ભાઈ. એ કારા માટે માનો હોય એ પેલા છેલ્લા કેરા લેટા કારા કર. પણ હવે કેરા દર્જન ઉચકાય ના એટલે બધા કેરા તો ઉપરાઈ જાય. કારા પણ કેરામાં હવા દે નહીં. એમ કેરા ધરે દર્જન એટલે કેરા નીચે નહીં પડે. સંદાસ માણો બહુ માણસ કામ બીજા ને એટલે આપણે ભગવાન જયારે ધરતી પર મોકલાયો તો ભગવાનને કેટલું કે જોજે ત્યાં જઈને કામ કરજે, રામ રામ કરજે. ભૂલી ગયા હું તું તા હું પોહા રડે ને પહેલે જન્મ એટલે હું ના રડે થાપલા નહીં રડાવે. પ્રભુ તું તા ઉગત તક બહી રહી હોય મને આપણે તા કરો યાર ખબર જ નહીં. ભગવાન કે હા તું તા પણ દીકરા આવ થોડા કાળે એ ભૂલી જાય કે જતા હતા. એટલે પેલા કેરા આવે બાજમાં લઈને પેલી બેને બાદ લઈને ચડાવવા ગઈ. એ ભગવાન પાસે ચડાવ કે ભગવાન ને વિચાર કરે પ્રભુ એ આવો ને ભગવાન ખાય તો ખાયા કરે. પાસે પેલી વિચાર કરે પાકેલા પહોંચા ભગવાન. એટલે બાજમાં બધા મૂક્યા 140 કેરા ને ઘરે. પછી એને છોકરાનો જન્મ થયો ને તો છોકરો પોહો કહો લબડ્યો. એ ઉચકે ને એટલે લબડજી ખેંચાય ગઈ. પછી ભગવાન પાસે દૂરેથી પાછી કોઈ પ્રભુ પોહા દેતા તો હા કહક દેતા. ભગવાન ખેંચવા કેરા કહક દે દેલા થોડા કેરા કહક હતા. હા તરત ડીસાજ લઈ જાય સાટલે જ લઈ જાય. કેરા તો નીકળી પડે થોડા પોહા જઈ શકે બરાબર. એ પછી ભગવાન ફરિયાદ કરે પ્રભુ હા કહક પોહા દેના હા લબડ જા. ભગવાન આખી કેરા બી લબડી જ હતા. થોડા કેરા બી લબડી જાય. એટલે હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, ગેલો નથી રે, કોઈનો ચિતરો એવો ચસો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ચિતરા હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી.
આપણે સમય ગયો, પણ એ બી જરૂરી છે. આ બાજુ બી અંબાજ ગામના અંદર કયું ફળ્યું મને કોઈ યાદ નહીં છે, પણ ભાગવત કથા થવા જઈ રહી છે. તો 19 તારીખે પોથી યાત્રા નીકળવાની છે. પંકજભાઈ મંડપવાળા હા આવેલા બી છે. કયું ફળ્યું છે? પટેલ ફળિયા. તમારા જ અંબાજ ગામના અંદર ભાગવત કથા ચાલવાની છે ને. 19 તારીખે પોથી યાત્રા છે. 19 તારીખે સવારે 10 વાગે કે 9-10 વાગેથી ચાલશે. પછી એ કથાના મંડપ સુધી જશે. એ રીતે પછી કઈ મહાપ્રસાદની કદાચ હશે. પંકજભાઈનું આમંત્રણ છે બધાને આવવા માટે. અંબાજ પટેલ ફળિયા તમે જાણતા બધાએ હાજરી આપવાની છે. કથા બી છે ને ભાઈ 19 તારીખથી કે ખરેડા. હા ખરેડામાં એ રીતે કથા બી ચાલવાની છે. તો ત્યાં આપણે 19 તારીખે પોથી યાત્રામાં રામચંદ્રભાઈ આવવાના છે ભજનમાં નાચવા નચાડવા માટે. ત્યાં બી બધા આવજો ને જ્યાં જ્યાં આવા પ્રોગ્રામો થાય. જો નાની અમથી વાતમાં ભગવાન બધું જ જાણે છે, પણ આપણે નથી જાણતા કે આપણે શું કરવાનું છે. ખૂબ સારું જીવનમાં બધું જ કરો, કામ કરો, પૈસા કમાવો, બંગલા બનાવો, પણ બધું કરીને જો સમય બચે 5-10 મિનિટ બી બચે તો રામ રામ કરો. ને રામ રામ કરવા માટે ભક્તિ કરવા માટે ટાઈમ કાઢવાની જરૂર નહીં. હર શ્વાસ મેં ઓ સુમિરણ તે હર શ્વાસ. બસ કામ કરતા કરતા બી તમે રામ રામ કરી શકો. એવું નથી કે મંદિરમાં જ જવું પડે, એવું નથી કે ક્યાંક જવું પડે. નહીં, ભગવાન આપણી સાથે હૃદય એક મંદિર છે. પ્રભુને મળવાનું મન થાય એવું હૃદય બનાવો. આપણા હૃદયમાં જો કોઈની બુરાઈ, કોઈની મારી તારી કાઢી નાખો. બસ ભગવાનને ગમે એવું જીવન. તો ભગવાનને કેવું જીવન ગમે? નિર્મલ મન જન સોમો હે પાવા. ભગવાન કે એવું જીવન મને ગમે જે માણસ કોઈની બુરાઈ નહીં કરે. પણ આ તો આપણાથી નહીં થાય. આપણે તો હોડિયારી મણારી લાગી ક્યાં પડે. મેં તો હોડી કરે જાય એમ કે ઘણી વાવો કે ઘણી વવે બી કે ઘણી દેરાણી જેઠાણી બી જરા વાતમાં હોદી કાઢતા હોય. હોદી કાઢે ને ઘણાને તો હોદવાનું જોઈએ, વણાવવાનું. એમાં આ બાજુના નહીં પણ અમારા બાજુના યુવાનો તો એવું જ જરા વાતમાં હોદી કાઢે, મારામારી કરવાનું. ને એમાં બી ભાઈ અત્યારની જે યુવા પેઢી આ બાજુના વાત નહીં કરું, હા અંબાજથી બહારના લોકોની વાત કરું. એ જ એટલા ગાર બોલે ને અમારા બાજુ યુવાનિયા જો ગાર બોલે. અત્યારે જ મેં આવ્યો ને તો 2-3 જણા તો બાટલો લઈને બેસી રહેલા મારા ઘેર હેજ ને સવારે બધા મૂકી જાય મારે વણી ને મૂકવાના સાઈડે. મેં તો ઓળખનો નોકર. એ તો સમુદ્ર મંથન વિના તો પેલા અમૃત પણ આખાય કાંઈ નહીં. એ પથ્થર ફરી એમ બધા પથ્થર જ હમણે નથી. કોણી આ પોહી ઉપજાવી રખે ઓઈફી ની પોહી તો કોઈ વાત લાવજા બી રખે ને ઉપજા બી રખે. હા લાવજા તો ચાલી પોહિયા થોડા દારૂ પી લાવજા ચાલી ઉપજા રખે. આપણે ગામમાં રોખે કોઈની પોહી આપજા કજે ગામ હાથ વિને ગુણા દેખાય નહીં. અહીંયા કોણી આમને વાત નહીં ને ઓળખે બોરખે થોડી આંખીઓ દેખાડી. પણ એકદમ સાચી વાત. બસ ઝઘડો હોતું નથી જ હોતી. બસ મારામારી ને 8મા 9માં સ્કૂલ છોડીને કા કરું ને વિને કા જઈને ઉભે રહી ભગવાન જાણે. ને ઝુલાય રે ઝુલા ઘરે ને મીઠાઈ જવા ખાતા ફેરે માતે હમણને પડે કાવી પથરાઈ ફળિયામાં. મેં તો વિભીષણ જો રોનેલો એ કાંઈ બોલાય નહીં માતે. એટલે હાજા એદે આવીને તું હાંધી જાય તે હાજા આમણે કે મેં હાંધું ના છોડી થયા હાંધું જાય તો આપા ફાડી નાખ્યો. કીર્તિભાઈ વાહ આ બાજુના યુવાનો અલગ જ. આપણે તો જો કીર્તન વિનાવીને એક ઝડપી ના નાચે આવજા કીર્તન કરો નાઈ નાચે. અહીંયા તે પેલામાં બહુ નાચે. પેલો વરઘોડો કાઢે ને આ પ્રેમ તો જો તમે તો પણ પેલા પીધેલા આવે તો નાચે. यहाँ जो भले पीधेला है ये पीधेला है ये जीवનમાં આપણે ગામમાં તું નહીં આવતા ને વાપી થી આગળ આવો ને આપણે ગામમાં આવતા ને 1 લાખ મૂકે એટલે ઘર તૂટી જ પડે. તો હે ઘર ને ઘરમાં 5-5 જણે કામ કરે 5-5 જણે પણ બંગલા નહીં મેરે. ભાગ્યે જ ગાળાવી બાકી ના મેરે. બસ 5-5 જણે કામ કરે પણ એ મોટા ભાગને વાળમાં જાય. પણ એ આવે ને એટલે મહિનો તે પા નીચે જ ના થવાય. મહિનો તો ખાડીએ પેલી બાજુ ને પછી કા કરે ખબર? મહિનો પછી લાવણી પીડા ભણાવી જાય તો નહીં લાવણી ટમાક ફમાકવી દે નહીં તો ચૂનો બી ખાઈ લાસ. એ હાલત ભીખારાઈ ગઈ હાલત એથી ના મેં તો બહુ જ વાણમાં જાય ને કોની કંપનીમાં હો જાય પણ માં હવે 4-5 જણે કામ કરે તો તમે પૈસા કરા કા 10,000 તો કમાયા છો ને એ તેમાં ઉંદરે જે રહી પેજાને કાઢ્યા કરે. બસ સાણતે મેરે નહીં એ કહાથી લીધા કોણ જાણે. ને પાસા તુમા में आके ये पासे पोहिया ते परफेक्टली आवे ये हाजे जाते जोड़े हो नहीं ये तुमा में जोड़ी भी नहीं भाई.
હમણે તે તબલા વાળા કો આપતા હે ભાઈ ये टून वीरे ने पर पोहिया भी कोई ने आंख बंद कर पण ये डेरिंग वाले को बसे एक पोहो છે ને માર એક મોપી હતો તે તો પોહીરુંગો ને એટલે માને નહીં તો સ્પેશિયલ પેલી ક્રેટા ગાડી લઈને ગો દોરા ભાડું તો કા લોક કા જાણે એટલે પોહીરુંગો ને એટલે પેલો કા કરે ખબર જે જઈને બેઠેલા ને એટલે તેમાં ફોન પર નાઈ ફોન આવનો તો એ વાત કરું નહીં ગો लोग पे जाने ना साइलेंट मोबाइल में फोन हमने हाँ 2 लाख रुपया में आवे तो ત્યાં સુધી બરી વાત એટલે પેલે બધે વેવાય વારે વિચાર કરો હા હા 4 लाख ही लेने आया था हरकत हो नहीं तू तिजोरी में थम दे हाँ अरे આપણે 2 लाख रुपया कोई किंमत ना मिले और बापड़ा 10,000 तो मेरे ने हवा तमाकू ते जरा तरा होती खाया करता बीने भूखे न पीते तो जाने नहीं लोग अपन भीख जाओ बात ते लाखों ही करे घर में ते उंदरे भूखे मरे ये वही डेरिंग बोल रहे तुम्हें जाना नहीं बहुत डेरिंग में એટલે હાચા આમણે ગામ અહીં 4-5 પોહી આવીને ને લઈ માખ કહાં આવી કરે મેં કહ્યું તું અત્યારે આઈ લવ યુ હવે મોટા ભાગના આમણે ગામમાં આદમી લોક કામે જાય જ નહીં બધે ડોહાડે જ જાય તમને એદત નહીં ને આદમી તે આપણે ત્યાં 3 રસ્તા પડે તો ના હાંજવીને બહી રે પોપટ જા મુઈ ભી બહા જબા ડાબડી જાય યા શરમ લાગવા જોઈએ કે ફફડાવે ને બહીને પાસે અરે આખો રસ્તો બગાડે પાછા ને સાચી જ વાત કરે તો 3 રસ્તા પર એ કા વાતા કરે જોઈને કા જાણે ને બધાએ ડોહાણે બિચાર હવાર ઉઠીને દામ દે ને એ પાસે કા કરે પોહેરા પાડે બાબુજી તો બાબુરા પાડે તો એ કા હાલત આય કે આપણી એક માણું કામ કરે ઘર જાય ને પાછા હાંજવીને હાજા ખાવ ના જોઈએ હાંજવીને કા ને ડોહાડી કઈ બોલે તો એમાં પાછી બોલું નહીં તો ખરી ને અગીરો મેં તાકે ડોહાડી 2-4 ફફડાઈ દેવા જોઈએ આપણે 5 રૂપિયા કાપતા કરે આપણે તો હા નાઈ રહેવા જોઈએ આપણે તો બધા હેરે ને એટલે દુઃખ હોય એટલે આપણે તો હા નાઈ ને વેતે આપણે આજ મેં તુમા પ્રાર્થના કરે આજ ઘરમાં આપણે ઘર બનાવનાવી ને મોંઘવારી ઓલી બધી આવી 2-4 જણ આપણે 2 જણ કા 3 જણ બધે થોડી મહેનત ના કરે ને તે આપણે ઘરમાં ઘર બનાવના ગાડી લેના બહુ મુશ્કેલી એક 2 વ્હીલર બી ના લેવાય એટલે આપણે ઘરમાં એક માણસ જો કામ કરે ને ખાવાય બી નહીં ઈમીને સમયમાં બાજુવાળા હતા વિવાવીને આપણે ભાવા હતા વિવાવી તો એ આપણો પોતાયો ખર્ચો જ 50-60 હજાર રૂપિયા આવે ખાલી કપડાયો જ ને 2 લોકો નહીં હમારું નહીં 20,000 દેવી હમારું વેતા હમણે તામીને હમાર હમણે તો એમી વેવાગવન કા તેણે હમારવા માટે માણાતે બધારી ફેરવી લઈ અને હમારું કોઈ નહીં ને હમણે કોણી નામ દે લાઈટ લાખે હમણી માય અમને લે તે તી હમારું ના ઉલી વાત આખે મેં તો આખે હવે વેવા ના આવે તે હાથે જલ્દી अरे 5 ते साड़ी लेते थी मैं कहा 5 साड़ी पहुंचनी क्या रही 3 ही जावे ना पीठी अरे मंड पीठी देते और पीली साड़ी ये मांडवा दी ये बता हुए माथा कोटा पीठी देते अलग पर मांडवा दी जात ने आना 3 लेते मैं कहा 5 को दे लेते 5 रात ना 10 वागे थी बस पहुंचनी ये 10 वागे पर थोड़ा बाहर होना 10 वागे कोने रहना बटी 10 वागे પછી ઉતારી પાછી પર મેં મરી જાતે યાદ है मैं तो हवा से दंगड़ा पोतेला हाथ होती थी दंगड़ा दाखा वेची ने बना फुआ એ દીતે બદલી તો એ મોબાઈલ માં જે અજાને તે હિરોઈન જેવી હતી એ પછી એક દી મોબાઈલ में रिया करे ओए मैं तो बहुत हाजी जी होगी रे मैं ना हाजो हमें मरी चाल तू हाजी रहा हाजी आ माने डाल पड़ी तो मैं बाल भी काए वसा जाए आ दुख ની વાત હું તો બહેનો ને કહું બહેનો ને ભાઈઓ સુખી तो दीकरा तुम्हें भी कर्जा तारी खबर पड़ी इमिनिया ते हमारी नहीं हमारो बहु खर्चा ए बहनों मारी प्रार्थना तमे थोड़ुं फैशन छोड़ी दो भाईओ व्यसन छोड़ी दो अपना घर सुखी जीवन तमे जो आ इमी हमने ता का विना का लगन गुआ ने એટલે इमी જ ગુआ બહુ કોઈ મહિનામાં જ ગુआ જાન્યુઆરી માં જ 18-19 ને એ મહિનો થી તૈયાર કરે કેડી દી પાલો રી હાલો मैं आई के नहीं मारे नहीं कोनी जोड़े तो हां खबर बहुत पैसा ले ये हमारा वाला बहुत पैसा ले
એક જણા ખને તે આખે પેલા કે હમ જાણે પાછા આખી કેટલું ખબર હે આથી આટલું તો કે કેટલા એક દિવસના 2000 જેવા 60 જણા મરી ગયા એક ટાઈમના 2000 મેં પ્રાર્થના કર્યા ભગવાન કુડીને ચડવા દો અહીં અમારી રીતે ચાલી પોતે ને પછી એમ પેલી પાર્લર વાળે કે એક દિવસના 2000 મંડપના દિવસના બીજા ઘણું મંડપના આના 6000 તો પથારી ફેરવી નાખી ને તો કે નાઈ મંડપ તુમા મંડપ ને દી થવ્યાવનો ને પછી આવની હમારી ને બધી દેરાણીયા ને બધા 3-4 જણિયા ગોઈલા ને પછી તે ઇકોમાં ઉતરતા એટલે ઈ બધા કહીને સત્યાનાશ હાય 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 કાથાઈ દોરી થી એ આંખ બી અરે એમ કે આમણે તા મેં પેલા બધા સામાન ખોલી કાઢ્યો તો મેં ઈ કા જાતો એ આંખે તું હાંધાઈ હોય ના પડે મેં તો આંખ તે ખરી મેં થોડી લગાવ ઈ બધા ખોટું લાગી ઈ નાય હાજા કરાય ઈ ભગવાને દે દેલો નાય હાજા કરાય ઈ બાલામાં ઈ લગાડ્યો હો કે હા આવે ને હા ઈ માર્કેટથી ભાઈ આપણે રખો ઈ પાપણજી હા ઈ ઉલી હાજી ભગવાને દે દેલી ને વાત ચાલા 2-3 પોહે પોસી બી બધા કોણા દેખાડું મેં એક દી પૂછ્યા મેં કઈ બધા તું જો આપણે હું તો તમને કહું આપણે જેટલું સજી આપણે મતલબ જરૂરી છે બહેનોનું આ જરૂરી છે પણ અમુક વસ્તુ પછી અમુક સ્ટેજ પછી આપણે બસ અમુક વસ્તુમાં બહુ થઈ જવું જોઈએ કે બસ હવે આપણાના હોભા આપતો નથી નહીં આપણે આપણાના હોભા બસ તો નહીં કરવાનું બરાબર હવે આપણે કોને દેખાડવાનું આ બધું બહુ થઈ ગયું ઘણા લોકો જો આ તમે બહેનોને ખાસ ભાઈઓ બી ખાસ એમ આપણે કેમ લગ્નમાં જવાના હોય આપણે તૈયાર એટલા માટે થઈ કે આપણાને કોઈ જોઈ પણ ખરેખર કહું તમે બહારથી સુંદર દેખાવો સારા દેખાવો વાંધો નહીં પણ થોડીક આપણી અંદર બી સુંદરતા હોવી જોઈએ આપણી વાણી સુંદર આપણો વ્યવહાર સુંદર આપણી બોલી સુંદર આપણું ખાનપાન સુંદર નહીં તો આપણું સુંદર બી નહીં ગુવા ને જરા તરા કઈ ગાડીમાં બઠાને એસી ચાલુ કરી દેલી કઈ બોલાય પણ નથી મોટો લાગ્યો મૂકે બહાર કાઢી લાગજો મોડી મોટો નવાઈ ગયો દેખાડે યા કા પછી બધા હમારેલા પૂરા આ ઘણી બહેનો ભાઈઓ તમે કેમ આપણે તૈયાર થઈને લગ્નમાં જઈએ એની જો વિવાહમાં જાના ને મેં ખાલી વિવાહમાં જાય ને એ બધા હેરું લગી જાય એ ભાઈનો भी वोट में तुम्हें कहा जाना टाई जहाँ पोवे ना गला में जहाँ डाबे ये मेरा बूट देखो मेरा सूट देखो હવે તું सूट ना भी ये आते बूट सूट जो सूट થવું હોય તો સારા સંસ્કાર અપનાવો ભલે પેન્ટ શર્ટ હોય તો કઈ નહીં પણ તમારા સારા સંસ્કાર તમે બહારથી તો સારા દેખાવા માંગો સાચું બોલો પણ ખરેખર અંદરથી બી સારા હોવા જોઈએ આપણું ખાનપાન આપણો વ્યવહાર એ ભગવાનને ગમે એવું જીવન બનાવો મારી બહેનો ખૂબ પ્રાર્થના તમારી વાણી આ સુસાયા ઠેકાણા ના આવે આખી જિંદગી ઘરમાં ઝઘડો બે બેનો આપણા બોલવાથી આપણી વાણીથી આપણા વ્યવહારથી ખૂબ સરસ બહારથી બી સરખા એવો વાંધો નહીં પણ અંદરથી આપણું જીવન આપણો વ્યવહાર આપણે મીઠું બોલતા શીખી જાઓ આપણી સાસુ એ આપણી માં છે હા એની ખૂબ જરૂર સારું બોલીએ આપણા ઘરમાં ઘણા બધા ઝઘડાઓ થાય એનું કારણ આપણી વાણી આપણો વ્યવહાર આપણું જીવન આપણે કેવું જીવીએ એ ખૂબ જીવનમાં જરૂરી છે એટલા માટે હું વધારે નહીં કહેતા ક્ષમા કરજો મને કંઈ આ જીવનમાં જરૂરી છે એટલે બહારથી સમારો બહારથી ખૂબ ખર્ચો કરો આપણા શરીર પર પણ એક વાત નક્કી રાખો જેટલું બી એને તમે હમારવાનું એને સાચવવાની કોશિશ કરો એ રહેવાનું નહીં ગમે એટલું કરો એ હચવાનું નહીં મળે એ રહેવાનું કેમ કે જવાવાળી વસ્તુ છે એ જવાની આપણે કેમ નવી ગાડી લાવ્યા તે મહિનો હતી તો દરરોજ સાફ કરે દરરોજ ધોવે કે નહીં માણી જો હોતે દરરોજ ધોવે મેં બી ગાડી લાવનો ને જોઈ વરી એટલે દરરોજ રાતના 12 વાગે ઉઠીને બી રહે હવે તો એ રહો ને એ પ્રેમ રહનો હે બહુ લાવ્યા તો કેટલાક દિવસ તો 2 વખત હાવો હોના કેટલો પ્રેમ કરે મેં તો દીકરી મેં તો કામ કરવા લાગે પછી મહિનો 2 મહિનામાં પછી વહુ હાણા રૂપ દેખાડે ગાડી રમવા આવે પછી એ જ વહુ કે હા રે કેવું ઘરમાં બધું થવા લાગે એનું કારણ જ છે આપણે સમજી નહીં શકીએ એટલે જીવનની અંદર હું તો કહું તમારી વહુ પરણીને આવે એને બી મંદિરે લઈ જાઓ સત્સંગમાં લઈ જાઓ એ ભલે બોલે આપણે બંધ રાખો જરૂરી છે
આ બધું સમજવાનું, સમજણથી જીવન જીવવામાં મજા આવશે. ઘણો બધો સમય થઈ ગયો છે, એ બદલ મને ક્ષમા કરજો, મેં મોડું કર્યું છે. પણ આ પાટોત્સવનો પાવન દિવસ દર વર્ષે આવે છે, તો દર વર્ષે આવું કોઈ ભજન કીર્તન, કોઈ પ્રોગ્રામ થવો અવશ્ય છે. આવા મંદિરોમાં અંદર, આજ મંદિરો તો ગામે ગામ છે, ઠેરે ઠેર છે, પણ મંદિરમાં જવા વાળું લોકો જાય છે, ફૂલ હાર લઈને જાય છે, બસ ચડાવીને આવી રહે છે. પણ જીવનમાં પરિવર્તન, ઘરમાં કેવી રીતે જીવવાનું, આજે હર કોઈ ઘરમાં આગો લાગેલી છે. પૈસા ટકા હોવા છતાં, સુખ સુવિધા હોવા છતાં, પણ બીનું સત્સંગ ન હરી કથા. જીવનમાં જ્યાં સુધી સતની વાતો ખબર નહીં હશે, જીવન જીવતા નહીં આવે. આ મારી 1-2 કલાકની જે કંઈ મેં ગાંડું ઘીલું બોલ્યો હશે, મારા યુવાન મિત્રો, મારા વાલા, મારી માતૃશક્તિઓ, મારા વડીલો, મારી તમને વિનંતી છે કે બધાને સમજવાની કોશિશ કરીએ, આપણે જીવન જીવવાની કોશિશ કરીએ. માણસ છે, ફરી કહી દઉં, માણસ બનીને જીવીએ, એ મારી વિનંતી છે. કદાચ બહેનો બધા જ વાતો કરી એ રીતે જો જીવીએ, આપણા હૃદયને સારું બનાવીએ, આપણું ખાનપાન બદલીએ. હું તો કહું, આપણા જીવનના અંદર મોટા ભાગની બીમારી એટલે થાય કેમ કે આપણું જીવનચર્યા આપણે ભૂલી ગયા છે. ન ખાવાનું ખાઈએ, ન બોલવાનું બોલીએ, ઉઠવાનું સવારે કેટલા વાગે, જાગવાનું કોઈ નિયમ નથી. જીવન બધું ખોરાઈ ગયું છે. અત્યારે એટેકનું પ્રમાણ વધ્યું, અત્યારે અનેક સુગર, હાઈ બીપી, આ બધું વધ્યું. એનું કારણ આપણી જીવનચર્યા બધી બદલાઈ ગઈ છે. ન ખાવાનું ઠેકાણું. આજે ખાવા બી બેસો, પેલા કે 32 વખત ચાવવાનું, કે 32 કા 3 વખત નહીં ચાવે. ધામ દે ધનાધન, અંદર વાળો જ લડાઈ કર્યા કરે, કાંઈ ટાઈમ નહીં મળે લોકોને. બસ ખાઈને કોઈ દિવસે ચાલવા નહીં નીકળવાનું, ખાઈને કોઈ દિવસ તરત ઊંઘી નહીં જવાનું, ખાઈને તરત જિંદગીમાં પાણી નહીં પીવાનું. આ કોઈ દિવસ ખબર હતી? નહીં ખબર હતી. લાખો બીમારી થયા નથી. ખાઈને 20 મિનિટ પછી પાણી પીવું. કરે આવું નહીં, ખાધું એટલે ઘટાઘટ જાવ દે. એનાથી હું થાય મારી માં, કેમ કે આપણે જે ખાધું ને બધું પાણી થઈ જાય અંદર. કંપની તો આજ હોજી ને બધી. આપણે કેમ શરદી થઈ ગઈ હોય, તમને નાકમાં શરદી થઈ, ચાલો તમને ખાંસી થઈ ગઈ, હવે માથું દુખતું હોય તો ગોરી કાં મૂકે? અહીંયા બાજુ, અહીંયા ગોરી અહીંયા મૂકે. માથું સારું થઈ જાય. આવું થોડી હોય, માથું થઈ દુખતું હોય, શરદી થાય, વાત જ નથી. આ હેન્ડલિંગ કાથી કરે? અહીંથી કરે ને મારી માં. તમે વિચાર કરો, જ્યાં ભગવાન ની શક્તિ તો જો, ભગવાનની લીલા તો જોવાય, કેમ ભક્તિ નહીં કરવી જોઈએ? મને વિચાર આવે કે એક વખત મારી આંખ દુખતી હતી તો મેં શું કર્યું કે ગોળી લેવા ગયો તો ગોળી મને કીધું કે આ ગોળી હવારે પીજે, હાજે પીજે. તો ગોળી પીધી તો મેં કરું કે આ ગોળી તો સીધી મોઢામાં મૂકી, એમાં આંખે થોડી મૂકી, મોઢામાંથી ગોળી સીધી અંદર ગઈ. પછી ટાઠી આવી હશે, ચાલ આરામ પડી જાય, હરકી થઈ જા ને ગોળી આવી ગઈ. મને વિચાર આવે, તમને શરદી થઈ ગઈ હોય તો જો, શરદી નાકમાં નીકળે, બરાબર? આ શરદી થઈને માથું પર દુખે, પણ શરદી થઈ ગઈ ને અહીંયા કુલક નજીક આવી, એમાં જ ગોળી મૂકી એ બધા હાથી પાર્સલ કરો. પણ મને એવું વિચારે, પેટમાં દુખે તો મુઈમાં જ ગોળી રાખો. કોઈની તો મેં આવી કે નાકામાં ગોળી નાખીએ, કાનામાં નાખીએ, મોંમાં જ બધા થવું ના. કોઈની ચાય કાનામાં પાઈ, ચાય નાકામાં રેડી, એ બધા મોંમાં જ લાખો ના, ને એમાં લાખો ના. પછી પાછા આપણે કેમ તરસ બહુ લાગેલી હોય ને પછી આમ પાણી પીએ તો કોઈ આપણાને કહે બસ, એ આપણું પાણી પીતા આપણું ખાઈ લેતા આવે, પછી ખાવ કરું, પછી કોણી આપે આંખે હવે બસ કર નહીં હોય જા કોણી આંખે અંદર, એટલે આપણું ખાના બંધ રાખવું. આ વિચાર આવે કે આ કોણ? આ જ ઈશ્વર, જેનું કોઈ રૂપ નથી. મારી બહેનો, એ બધું આ કામ કરે, આ કંપની ચલાવે. તમે જો આકાશમાં વિમાન ઉડતું છે, કોઈ એને ચલાવતું છે. આ સૂર્ય ચંદ્ર કામ કરે, તારાઓ કામ કરે. અરે મારી માં, તમે આટલા બધા અહીંયા બેસેલા છો, તમારા શ્વાસ ચાલે અહીંયા બેઠેલા, એમાં બી કોઈ તો છે જે તમારું આ બધું કામ કરી રહ્યો છે. એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે. કેટલો નજીક છે, કેટલો સાથે છે, તે એને આપણે ઓળખીને ચાલીએ, ખૂબ જરૂરી છે. નાની મોટી ભૂલ થાય, મારી બહેનો માફ કરતા શીખીએ. બધાથી ભૂલ થાય, પતિથી થાય, પત્નીથી થાય, બાપથી થાય, દીકરા, માફ કરીએ. ભૂલચૂક માફ કરતા શીખો. બદલાની ભાવના નહીં, બદલવાની ભાવના રાખો. ઘણા મને કે રામચંદ્રભાઈ, મેં જિંદગીમાં માફ ના કરે, એ તો મેં લાગી જ પડું. ઘણા લોકો બદલાની ભાવના રાખે, બદલાની.
ઘણા લોકોને તમે જો વર્ષો પહેલા 10 વર્ષ પહેલા ઝઘડો થયેલો હોય ને જરા વાતમાં તે પણ યાદ લે રહે એ તમે મરી જાય તમે આનો સુસેડો ના રહે સુસેડો કે બસ આ બોલે એવું પાછા મુઈના આમ બહુ અમુક ને તો એટલું બધું આ ભરેલું હોય ને ક્રૂરતા અમારે એ ઝઘડો થાય ને આપણા ઘરમાં ઝઘડો થાય આજુબાજુના લોકોને મજા આવે એ લોકો તો વિચારે લાગવા જોઈએ બરાબર ગણતર કાઠી વાળે માટે પછી આપણે ઘરનો મોહ દારૂ પીએ ને ગુટકા ખાઈ ને લોકો કાકી ખબર આને તારો મોહ તો બગડી ગયો આપણે બધા ખબર એમ કે બધા ખબર જો એટલે અહીંયા યુવાનોને મારી પ્રાર્થના છે કોઈ આપણી નિંદા કરે એવું આપણે કામ ન કરો તમારા મિત્રો સાથે ફરો દોસ્તારી રાખો ખૂબ જરૂરી છે પણ મારામારી કરવાની વ્યસન કરવાનું મારા ગામમાં થાય એટલે મને પીડા થતી છે આ બાજુ હોય તો છોડી દેજો મને બહુ ચિંતા થાય આવું જોઉં ત્યારે ખરેખર અમારે અહીંયા કોલેજ ને બધું છે ત્યારે આ બધા સિગરેટ યુવાનો પીતા જોઉં ને મને મેં ઘણી વાર કહ્યું સાંઈ બાબાની પાલખી નીકળેલી સાંઈ બાબાનું મંદિર છે અહીંયા ત્યારે કહું સાંઈ બાબાની પાલખી કનાળુથી નીકળેલી સુથારપાડા જવા માટે એ લોકો બધાની વાત નથી કરતો કોઈ ભજેરે રામ એ પાલખી નીકળેલી તો અમારી દુકાન પર હું સાકર ને એવું લેવા ગયો હતો તે પાલખીમાં બધા આવેલા હતા ને યુવાનિયાઓ તો તમને કહું એટલા સિગરેટ પીએ જાણે કે મહિનેના રહી ગયેલા હોય ને ઘણા તો બોક્સર લઈ લીધા રસ્તે જોજી ને એમ કે મેં તે લોકોને જોયા જ કે ઘણા બે ચાર તાજ ફોકાટી કાઢી પ્રકાશભાઈ મને એમ છે કે આલોકની પાલખી નીકળવાની થોડાક સમયમાં સાંઈ બાબાની શું કાઢે પાલખી લઈને સગાવાના મેં જૂઠું નહીં બોલું હા તમે બી જોતા ભાઈ આપણે આવી ભક્તિ એ પંચર ગાડા લઈને કાં જાને તમે આ ગાડી પંચર કહેવાય પંચર ગાડી લઈને તમે સફર નહીં કરી શકો આપણે સાંઈ બાબાને હું ઉલ્લુ બનાવીએ કે અરે ભાઈ અંતર્યામી છે સાંઈ બાબા ભગવાન સ્વરૂપ છે અંતર્યામી છે જલારામ બાબા તમે જેની ભક્તિ કરી જાણે છે આ ભક્તિ નિર્મલ મન જન સોમોય પાવા આ ભક્તિ તમારી તમને ભાવપાર નહીં ઉતારી શકશે તમે સાંઈ બાબાને માનો છો સાંઈ બાબાની વાત નથી માનતા જલારામ બાપાને માનો છો જલારામ બાપાની